નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી તો નજર કરી ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. ભારતીય સેનાની અપૂર્વ સિદ્ધિ. પાકિસ્તાનમાં 100 કિલોમીટર દૂર સુધી હુમલા કર્યા. જૈશ તોયબાના વડા મથકો નામશેષ. ભારતના ઓપરેશન સિંદૂર છતાં પાકિસ્તાનની પૂંછડી વાંકી. પાકિસ્તાનનો LOC પર ભારે તોપમારો. જવાન શહીદ, 13ના મોત નીપજ્યા. રશિયા, અમેરિકા, બ્રિટન, UAE, ચીન, UN પ્રત્યાઘાતો યુદ્ધ ના થાય તે ભારત અને પાકિસ્તાન બંનેના હિતમાં. વિશ્વના દેશોની શાંતિની અપીલ. વડોદરામાં ઇમરજન્સીને પહોંચી વળવા 2 સ્થળે મોક ડ્રીલ યોજાઈ. વૈશાખ મહિનામાં અષાઢી ચોમાસું. વડોદરામાં વરસાદી માહોલ જામ્યો. 1.25 ઇંચ વરસાદથી પાણી ભરાયા. ભારતના ઓપરેશન સિંદૂર અંતર્ગત સૈન્યની કાર્યવાહીમાં મહત્વની ભૂમિકા ભજવનાર વડોદરાની લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશીના પિતા તાજ મોહમ્મદ કુરેશીએ કહ્યું, પાકિસ્તાન પાસેથી POK આંચકી લેવાનો સમય આવી ગયો છે. પાકિસ્તાન પર હુમલા બાદ સુરક્ષા વધારાઈ. રેલવે સ્ટેશનોના એન્ટ્રી ગેટ પર હથિયારધારી પોલીસો ગોઠવાયા. એર સ્ટ્રાઇક બાદ સંવેદનશીલ વિસ્તારોમાં બંદોબસ્ત વધારાયો. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. વિશ્વએ નિહાળ્યું સિંદૂરનું શૌર્ય. ભારતની સ્ટ્રાઇકમાં પરિવારના 14 લોકો મોત બાદ આતંકી મસૂદે કહ્યું, હું પણ મરી ગયો હોત તો સારું હતું. ભારતે ફરી સાબિત કર્યું, પાકિસ્તાન ટેરર ફેક્ટરી છે. અમેરિકાની સ્ટાઇલમાં ગુજરાત પોલીસના ઇતિહાસનું પહેલું ડિપોર્ટ મેગા ઓપરેશન. ગેરકાયદે હોવાની ખરાઈ બાદ 1થી વધુ તબક્કામાં મિશન હાથ ધરાયું. 300 ઘૂસણખોરોને ખાસ વિમાનમાં બાંગ્લાદેશ રવાના કરી દેવાયા. રાજ્યના 161 તાલુકામાં કમોસમી વરસાદ. હજુ 1 સપ્તાહ વરસાદ શક્ય. ગુજરાતના 48 તાલુકામાં 1 થી 4 ઇંચ સુધી વરસાદ. સૌથી વધુ ખંભાતમાં 4.2 ઇંચ. ધોરણ 10નું પરિણામ આજે સવારે 8 વાગ્યાથી વેબસાઇટ પર જાણી શકાશે. ભારતના હુમલાથી હતાશ થયું પાકિસ્તાન. સરહદ નજીકના ભારતીય ગામોને નિશાન બનાવ્યા. મકાનો પર બોમ્બ મારો. કર્નલ સોફિયાએ પ્રેસ કોન્ફરન્સ પછી ભાઈને ફોન કરી પૂછ્યું, મિશન પૂરા હુઆ, કૈસા લગા, બજા ડાલાના જેવો પ્રશ્ન. છેલ્લા 2 નામમાં ઓપરેશન મંગળસૂત્ર પણ હતું, પરંતુ સરકાર સિંદૂર પર સહમત થઈ. શહેરમાં 3 ઇંચ વરસાદ. તુલસીવાડી પાસે ઘરોમાં પાણી પ્રવેશ્યા. આજે યલો એલર્ટ. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. પહેલગામનો બદલો લેવા માટે ભારતનું ઓપરેશન સિંદૂર. ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારનો સફાયો. 14ના મોત નીપજ્યા. શતરંજ કે ખેલાડી મોદીએ કેવી ચાલાકીથી ફરી પાકિસ્તાનને મૂર્ખ બનાવ્યું. ભારતીય મિસાઇલ હુમલા બાદ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કટોકટી જાહેર. 1971 પછી પાકિસ્તાનમાં ભારતનો આ સૌથી મોટો હુમલો. વિદ્યાનગરમાં 6 લાખના બાકી બિલ મુદ્દે 3 શખ્સે યુવકનું અપહરણ કર્યું. નડિયાદ મનપા રીક્રોગેટિંગની કામગીરીમાં વરસાદે પોલ ખોલી. નડિયાદમાં વરસાદ પડતા મનપાના રેકોર્ડ પલળી ગયા. હવાઈ હુમલાની કાલ્પનિક પરિસ્થિતિ સર્જી. મોકડ્રીલ દ્વારા નાગરિકોને સિવિલ ડિફેન્સ તાલીમ અપાઈ. વડોદરાના ઇનોર્બિટ મોલ સહિત 3 સ્થળે મોકડ્રીલ યોજાઈ હતી. પાકિસ્તાન પર સિંદૂર પ્રહારથી ખુશ વાદળો વડોદરા પર વરસી પડ્યા. ભર ઉનાળે મેઘમહેર. માત્ર 2 ઇંચ વરસાદે તરબતર થયું વડોદરા. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ભારતીય નારીના ભૂસાયેલા સિંદૂરનો બદલો ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂરથી લેવામાં આવ્યો. POK અને પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા પર વાયુસેનાનો હુમલો. ઘણી દુકાનો, શોરૂમો અને ઓફિસોની લાઇટો ચાલુ રહી. કેટલાક વેપારીઓ દુકાનના બોર્ડની લાઇટો બંધ કરવાનું ભૂલી ગયા. મકરપુરા લેન્ડફિલના ફેઝ 1માં લેગસી વેસ્ટના નિકાલ માટે ₹1.70 કરોડનું બિલ ચૂકવાશે. સ્થાયીની બેઠકમાં 70 કરોડના કામોની દરખાસ્ત. ઓપરેશન સિંદૂરની માહિતી આપનાર કર્નલ સોફિયા કુરેશી વડોદરાના. એર સ્ટ્રાઇક બાદ ગુજરાતના શહેરોમાં મોક ડ્રીલ યોજાઈ.
સિંગવડ તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદને કારણે થયેલા નુકસાનનો સર્વે હાથ ધરાયો. વડોદરા શહેરમાં વહેલી સવારથી બપોર સુધીમાં 3 ઇંચ વરસાદ. પાલિકાની કામગીરીની પોલ ખુલી. ઇન્દ્રની માવઠાની સ્ટ્રાઇક. મકાનો દુકાનોમાં પાણી ઘૂસ્યા. હવે નજર કરી સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મંગળવાર બુધવારની રાત્રે ભારતે પાકિસ્તાનના ત્રાસવાદી કેન્દ્રો ઉડાવી દીધા. જૈશ-એ મોહમ્મદનું બહાવલપુર નાશ. પાકિસ્તાનમાં ગભરાટનું વાતાવરણ. જમ્મુ કાશ્મીરના સરહદી ગામો પર રાતભર પાકિસ્તાન સૈન્યનો તોપમારો અને ગોળીબાર. 60થી વધુને ઈજા. પાકિસ્તાનના હુમલાથી પૂંછમાં 15 નાગરિકોના મૃત્યુ. ભરુનાળે લોકોને રેનકોટ પહેરવાની ફરજ પડી. શહેરમાં ગાજવીજ સાથે 4.5 ઇંચ વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. સરહદે યુદ્ધની સ્થિતિમાં વડોદરામાં 2 સ્થળે મોક ડ્રીલ યોજાઈ. ONGC અને ઇનોર્બિટ મોલમાં એર સ્ટ્રાઇક. સુરક્ષા એજન્સી દ્વારા રેસ્ક્યુ કરાયા. રાજ્યના 18 જિલ્લાના 74 સ્થળોમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાઈ. બ્લેકઆઉટમાં જય હિન્દની ગર્જના. બેસતા વર્ષની રાત્રે યુવાન ઘરે જતો હતો. અકસ્માતમાં ઘાયલ યુવાનનું 6 મહિનાની સારવાર બાદ મોત નીપજ્યું. શહેરમાં સાંજે 7:30 કલાકે સાયરન વાગતા અડધો કલાક બ્લેકઆઉટ. MSUની હંગામી શિક્ષકની નોકરી અને PhD છોડી સેનામાં જોડાયા હતા. વિશ્વમાં ઓપરેશન સિંદૂરનું બ્રીફિંગ કરનાર કર્નલ સોફિયા કુરેશી વડોદરાના. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ઓપરેશન સિંદૂર. PM મોદીએ જે કહ્યું તે કરી બતાવ્યું. આતંકીઓના ઠેકાણાઓનો નાશ કર્યો. PM મોદીના નેતૃત્વમાં વિરોધી દેશ સંપૂર્ણપણે પરાજિત થયો. ઓપરેશન સિંદૂરમાં જૈશના વડા મસૂદ અઝહરના પરિવારનો ખાત્મો. ભાઈ સહિત 14 લોકોના મોત નીપજ્યા. ઓપરેશન સિંદૂરને લીડ કરનાર અધિકારી કર્નલ સોફિયા કુરેશી ગુજરાતની વતની છે. રૂપિયાની લેતી દેતી મામલે વેપારીને લોરન્સ બિશ્નોઈના નામથી ગોળી મારવાની ધમકી મળી. અમદાવાદમાં આખી રાત પડ્યો ધોધમાર વરસાદ. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં બોર્ડર હાઈ એલર્ટ પર. સુરક્ષા વ્યવસ્થા વધારાઈ. દાંતા તાલુકામાં હડાદ કુવારસી માર્ગ પર જોખમી સવારીનો વધુ એક વિડીયો વાયરલ થયો. પાલનપુરના મફતપુરા વિસ્તારમાં ગટરના ગંદા પાણી. ઘરોમાં ઘૂસી જતા રોગચાળાની દહેશત. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.